નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું MGPSCમાં. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં આપ જોશો તો જીપીએસસી મેન્સ છે. જીપીએસસી મેન્સની એક્ઝામ લેવાની છે, ઓગસ્ટમાં શેડ્યુલ છે. અને મેન્સમાં બહુ એક ઇમ્પોર્ટન્ટ સેક્શન આપણું બની જાય છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ જે જીએસનો પેપર આપણો 3 છે, રાઈટ, એનો ભાગ તો છે જ તે. બટ એની સાથે સાથે આપ જોશો તો ઇકોનોમિક્સ હોય, સાયન્સ ટેક હોય કે ઇવન પોલિટી હોય, હે ને, એ બધાના ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક શું હોય છે, જે કરંટ અફેર્સની લેટેસ્ટ ઇવેન્ટ્સ હોય છે એનાથી જ લિંક કરતા હોય છે. તો આપણે ટ્રાય કરીશું કે કરંટ અફેર્સના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, રાઈટ, એને આપણા સુધી પહોંચાડીએ, તમારા સુધી પહોંચાડીએ. જેમ કે મારા મન મુજબ નહીં, મારા મત મુજબ જો કહીએ આપણે તો, હે ને, અત્યારે જે કરંટમાં આપ જોશો તો એક ભારત ગૌરવ યોજના છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપ જોશો તો બેઝિકલી જે I2U2 છે, રાઈટ, એ ઇમ્પોર્ટન્ટ છે. BH નંબર સિરીઝ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઇલેક્ટોરલ રિફોર્મ જે જાહેર થયા છે એ શું છે, ઇમ્પોર્ટન્ટ છે, હે ને. વેબ 5.0 ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ 5.0 ઇમ્પોર્ટન્ટ છે. એની આગળ આપણે જઈએ તો જો આપ ટેકનિકલમાં થોડું વધારે કરો, હે ને, જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો ટેકનિકલમાં થોડું વધારે જાય તો રેલવે દ્વારા જે કવચ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે એ કવચ બી ક્યાંક ને ક્યાંક શું છે, ઇમ્પોર્ટન્ટ છે. તો ધીઝ આર ધ ટોપિક્સ ઓફ કરંટ જે શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અત્યારે એક ટોપિક તમારું કરંટનું લઈએ છીએ. અને ઇન કેસ તમને જે બીજા મેં ટોપિક કીધા એના ઉપર વિડીયો તો તમને જોઈતું હોય તો કોમેન્ટ કરજો જીવનમાં. અને આપણે જોઈશું કે ના ભાઈ લોકો વિડીયો જોઈએ છે અને એમને જરૂર છે ટોપિક્સની, તો પછી આપણે એ ટોપિક બી આપણે કવર કરીને યુટ્યુબમાં પ્રોવાઈડ કરી દઈશું. અદરવાઇઝ ઇફ પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ, આઈ એમ ઓલ્સો નોટ ઇન્ટરેસ્ટેડ, હે ને. જો લોકોને એવું લાગે કે ના ના આપણે પોતે કરી લઈશું, તો બધાને શું છે, જીવનમાં અધિકાર છે પોતે કરવાનો. બટ આપણે એક ટોપિક તો એટલીસ્ટ લઈએ. જે ટોપિક આજે હું લઈ રહ્યો છું હમણાં જ ન્યૂઝમાં આવ્યો હતો, 2-3 દિવસ પહેલાંની વાત છે. RBI દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ભાઈ શું થઈ શકે છે, ભારતમાંથી $100 બિલિયન આજુબાજુ છે, રાઈટ, એ સ્ક્વીઝ આઉટ થઈ શકે છે. સ્ક્વીઝ આઉટ થઈ શકે છે મતલબ $100 બિલિયન આજુબાજુનો જે પૈસા છે નીકળી શકે છે, કે ભારતની અર્થવ્યવસ્થાને આટલું નુકસાન પહોંચી શકે છે. કેમ કે બ્લેક સ્વોન ઇવેન્ટ જેવું શું છે, કશું સંભવ છે. તો આ બ્લેક સ્વોન ઇવેન્ટ જે છે, રાઈટ, આ બહુ એક ફેમસ ઇવેન્ટ હોતી હોય છે. અને જ્યારે બી આનો ટર્મ આવે છે, રાઈટ, ત્યારે આ તમારા એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ બની જ જાય છે. બટ સાથે સાથે એવા બધા લોકો જે શું કરે છે, જે ઇકોનોમી ભણાવે છે કે પછી ઇકોનોમીના જાણકાર હોય છે, રાઈટ, એ લોકો માટે બી બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે ભાઈ એકચ્યુઅલમાં બ્લેક સ્વાઇન ઇવેન્ટ છે કે નથી, રાઈટ, એના ડિસ્કશન સ્ટાર્ટ થઈ જાય છે. તો આ તમારા એક્ઝામ માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને એમને તમારા જીકે માટે બી ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે જોશો તો બ્લેક સ્વાન ઇવેન્ટ જે છે, રાઈટ, એની ચર્ચા થઈ રહી છે અત્યારે કે ભાઈ શું થઈ શકે છે, બ્લેક સ્વાન ઇવેન્ટ થઈ શકે છે. તો એક્ઝામમાં આપણે ક્વેશ્ચન આનાથી પ્રિલિમથી બી થઈ શકે છે કે ભાઈ બ્લેક સ્વાન ઇવેન્ટ કે બ્લેક સ્વાન ઘટના શું ઘટના છે, રાઈટ. એના ઉપર 3-4 ઓપ્શન પોતાની રીતે નાખી દેશે. તમારે મેન્સમાં બી ક્વેશ્ચન લઈ શકે છે કે બ્લેક સ્વાન ઇવેન્ટની ઘટના શું છે અને આની અસરોની શું કરો, ચર્ચા કરો. તો વોટ ઇઝ એકચ્યુઅલી બ્લેક સ્વાન ઇવેન્ટ અને આનાથી કઈ કઈ અસર ઉપજે છે, રાઈટ, એને આપણે શું કરીએ, એને આપણે આરામથી સમજીએ. જો બેઝિકલી બ્લેક સ્વાન, તો બ્લેક એટલે કાળો, સ્વાન એટલે હંસ, હે ને. તો બેઝિકલી જીવનમાં અને જો આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ બ્લેક સ્વાન ઇવેન્ટને તો કાળા હંસની ઘટના. કાળા હંસની ઘટના એટલે શું? તો બેઝિકલી જેમ કે આપને ખબર છે કે હંસ મોસ્ટ પ્રોબેબલી કેવા રંગનો દેખાય છે, તો આપણે જોઈએ છે જીવનમાં વ્હાઇટ રંગનો, સફેદ રંગનો દેખાય છે, આપણા રંગનો દેખાતો નથી. સફેદ રંગનો હંસ હોય છે. હવે યુરોપિયન કન્ટ્રીઝ જે હતા, રાઈટ, એ યુરોપિયન કન્ટ્રીઝ શું હતા, વિશ્વના જે બીજા બધા દેશો શોધ કર્યું છે, રાઈટ, એ યુરોપિયન કન્ટ્રીઝ ઓલમોસ્ટ કર્યો છે. એ જ લોકો પહેલા શું થયા છે, નાવડી લઈને નીકળ્યા છે અને બધા દેશોમાં ગયા છે. તો યુરોપીય લોકો જેટલા બી દેશોમાં જાય ઓલમોસ્ટ એમને શું દેખાય, પોતાના દેશમાં બી અને બીજા દેશોમાં બી શું દેખાય, જે સફેદ રંગનો હંસ હોય ને એ જ દેખાય. તો એવી માન્યતા હતી કે ભાઈ સફેદ રંગનો જ હંસ હોય છે. પણ ઓસ્ટ્રેલિયામાં શું થાય છે, એમને એક વખત બ્લેક રંગનો જે શું છે, હંસ છે જોવા મળે છે. બ્લેક રંગનો હંસ જોવો એમના માટે શું હતી, એક અપ્રત્યાશિત ઘટના હતી. અપ્રત્યાશિત ઘટના મતલબ જેને આપ શું નથી કરતા, જેને આપ બિલીવ નથી કરતા, કે જેની થવાની સંભાવનાઓ શું હોય છે, બહુ ઓછી હોય છે, રાઈટ, જેને આપણે ઇમ્પ્રોબેબલ કહી શકીએ છીએ. તેમના માટે બહુ ઇમ્પ્રોબેબલ ઘટના હતી. તો ત્યારથી જ આ ટર્મ સ્ટાર્ટ થયું કે ભાઈ કોઈ બી આવી અપ્રત્યાશિત ઘટના થાય જેને આપણે શું ના રાખ્યું હોય, જેની આપણે ઉમ્મીદ ના રાખી હોય, જે આપણે વિચારી ના રહ્યો, એવું કશું થાય ને તેને કહેવાય છે આ તો બ્લેક સ્વાન ઇવેન્ટ થઈ ગયો, રાઈટ. લાઇકવાઇઝ જે લોકો તૈયારી કરે છે બધા, એ લોકો શું થાય છે, જીવનમાં પાસ થાય છે. પણ ક્યારેક ક્યારેક વિધાઉટ એની તૈયારી કોઈ માણસ પાસ થઈ જાય તો એ શું થઈ ગયું, એ બ્લેક સ્વાન ઇવેન્ટ થઈ ગયું ને, અપ્રત્યાશિત ઘટના થઈ ગઈ, ઇમ્પ્રોબેબલ થઈ ગયું. કોઈ પ્રિડિક્ટ નતો કરી શકતો આ પાસ થાય, અને જીવનમાં પાસ થઈ ગયું અચાનક, આ રીતનું. બટ વધારેમાં વધારે આ ટર્મ ક્યાં યુઝ થાય છે, તો વધારેમાં વધારે આ ટર્મ યુઝ થાય છે જે ઇકોનોમી છે, ઇકોનોમી સેક્શનમાં, રાઈટ. જ્યારે બી શું હોય છે, જ્યારે બી કોઈ મોટો કારણસર લાઇકવાઇઝ કોઈ વિત્તીય સંકટ થઈ ગયો, કોઈ યુદ્ધ થઈ ગયો, એના કોઈ પેન્ડેમિક આવી ગયો, રાઈટ. આના કારણે શું થાય છે, જે અર્થવ્યવસ્થા છે, અર્થવ્યવસ્થામાં રિસેશનની સ્થિતિ આવવાની સંભાવના ઊભી થઈ જાય છે, રાઈટ.
તો એ ઘટનાને શું કહેવાય છે? એ ઘટનાને ઇકોનોમિક ટર્મમાં બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય છે. બ્લેક સ્વોન ઇવેન્ટની અમુક કેરેક્ટરિસ્ટિક હોય છે, અમુક કેરેક્ટરિસ્ટિક મતલબ અમુક વિશેષતા હોય છે કે બેઝિકલી બ્લેક સ્વોન ઇવેન્ટ જો આવવાનું હશે ને તો કોઈ એને પ્રિડિક્ટ નહીં કરી શકે, અનપ્રિડિક્ટેબલ છે. એક અપ્રત્યાશિત મેં કીધું ને કે જેમ તમે શું નહીં કરી શકતા, જેને તમે પહેલાથી નહીં અનુમાન અંદાજો નહીં લગાવી શકતા કે આવું થવાનું છે. જો આવો અંદાજ હોય તમને આવું થવાનો છે તો પછી એને બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય જ નહીં, હે ને. આ શું હોય છે? આ ઇમ્પ્રોબેબલ હોય છે, એકદમથી થશે અને બહુ મોટો ડેમેજ કરશે ઇકોનોમીને. અને એ ડેમેજથી નીકળવામાં શું લાગશે? જે ઇકોનોમિક અર્થવ્યવસ્થાને ઘણો બધો સમય લાગી જશે. અને સાથે સાથે આનું જે અસર હશે, આ અસર બી શું હશે? એક મોટા ક્ષેત્ર ઉપર હશે, એક મોટા વર્ગ ઉપર હશે. એવું નહીં થાય કે એક કે બે દેશને જ આનાથી અસર થશે, હે ને. વિશ્વની ઘણા બધા દેશોને આની અસર થશે અને બધા વર્ગના લોકોને થાય છે. એવું નહીં થાય ખાલી ઉચ્ચ વર્ગના લોકોને થશે કે મધ્યમ વર્ગના લોકોને થશે. એક મોટો આબાદી કે એક મોટો શું હોય છે? જનસમૂહ હોય છે, આનાથી પ્રભાવિત હોય છે. આવી બધી વિશેષતાઓની સાથે શું થતું હોય? કોઈ ઘટના થતી હોય ને તેને બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય છે, રાઈટ. હાલમાં આરબીઆઈ છે, રાઈટ, એ કહી રહ્યો છે કે ભાઈ શું થઈ શકે છે? બ્લેક સ્વોન ઇવેન્ટ જેવો છે, બ્લેક સ્વોન ઇવેન્ટ જેવું થતું કશું થઈ શકે છે ઇન્ડિયાના પ્રોસ્પેક્ટમાં. ઇન્ડિયામાં શું આવી શકે છે? ઇકોનોમી છે, ઇકોનોમીના જે જીડીપી છે, આપણે જીડીપીમાં 3.2% જેટલું શું આવી શકે છે? ડેમેજ આવી શકે છે. ઘણા બધા પૈસા ઇન્ડિયામાંથી નીકળી શકે છે, રાઈટ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે આવું આપણી તૈયારી કરવી જોઈએ. તો આવું આરબીઆઈ કેમ કહી રહ્યો છે અને કેમ બ્લેક સ્વોન ઇવેન્ટ, રાઈટ, એ ગ્લોબલી શું થઈ રહ્યું છે? અઝ્યુમ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ શું થઈ શકે છે? જે બ્લેક સ્વોન ઇવેન્ટ છે, બ્લેક સ્વોન ઇવેન્ટ જેવું કશું થઈ શકે છે. તો જો મિત્રો બહુ સિમ્પલ છે. બ્લેક સ્વોન ઇવેન્ટ જેમ કે અત્યારે આપણે મેનેજ કરી રહ્યા છે, તો એવું નથી કે અત્યારે જ વિચારી રહ્યા છે તો અત્યારે જ થવાનું છે, એવું નથી. આ પહેલાં બી થઈ ચૂકી છે, અલગ અલગ કારણોસર થઈ છે. જેમ કે ક્યારેક ક્યારેક બ્લેક સ્વોન ઇવેન્ટ વર્લ્ડમાં જોવા મળ્યો છે. તો એક તો ફાઇનાન્શિયલ ક્રેશ ઓફ 2018 યુએસ, કે આપને ખબર હોય કે યુએસમાં એક બહુ મોટી બેંક હતી ને, લેમન બ્રધર્સ બેંક, જેમાં આપણા માટે એસબીઆઈ છે, લોકો માટે લેમન બ્રધર્સ બેંક. અને એમાં આપને ખબર હોય તો બદમાશ કંપની પિક્ચર જો આપણે જોયું હોય, એક જ મકાનને શું કરે? 10 લાખ રૂપિયામાં ખરીદે, રાઈટ. પછી જીવનમાં બેંકથી શું કરે? એના ઉપર 50 લાખ રૂપિયાની લોન લે અને બીજા વ્યક્તિને બતાવી કે જો આની કિંમત તો શું છે? જીવનમાં 50 લાખ છે, આપણે 50 લાખની રૂપિયાની લોન શું થઈ છે? ફિનાન્સ થઈ ગઈ છે. એને 50 લાખમાં વેચી દે. હવે 50 લાખમાં જે વ્યક્તિ ખરીદે છે એ શું કરે? 1 કરોડની લોન લે, બીજાને 1 કરોડમાં વેચે. બેંક શું કરે? દસ્તાવેજ જોઈને શું કરે? આપને લોન તો ફિનાન્સ કરતી જાય, પણ છેલ્લો વ્યક્તિ, રાઈટ, એમનો જ વ્યક્તિ નીકળે અને જે શું કરે? ડિફોલ્ટ કરી દે. લોન લઈ લે એક કાગળ ઉપર કે ભાઈ શું છે? 2 કરોડ મકાનની વેલ્યુ છે, મને 2 કરોડનો લોન આપો. બેંકથી 2 કરોડનો લોન મળી ગયો, પછી શું કરી જાય? ડિફોલ્ટ કરી જાય કે હવે નથી ભરવું એમ. હવે નહીં ભરવું તો શું કરી શકવાનું છે? બેંક શું કરી શકે છે? પ્રોપર્ટી સીઝ કરી શકે છે, જેના ઉપર તો અમે શું કર્યું છે? લોન લીધું છે. તો એ સીઝ કરે બેંક. જ્યારે તેને બેંકને ખ્યાલ આવે કે ઓ માય ગોડ, આની જે એકચ્યુઅલ વેલ્યુ છે તો શું છે? 15 લાખ જ છે, અને એના ઉપર લોન કેટલી આપેલી હોય? 2 કરોડની આપેલી હોય. તો વચ્ચેનો જે ગેપ થયો શું થઈ ગયો? બેંકનો લોસ થઈ ગયો. તો હવે એક માલ પ્રેક્ટિસ ચાલી ગઈ હતી, રાઈટ. યુએસએમાં બહુ મેજર માલ પ્રેક્ટિસ ચાલી ગઈ હતી અને એના કારણે લેમન બ્રધર્સને બહુ મોટો ફટકો પડ્યો. અને લેમન બ્રધર્સ એવી કોઈ નાની મોટી બેંક નથી, હે ને. એને શું કર્યું હતું? બીજા બધા બેંકો છે, રાઈટ, એ બીજા બધા બેંકોને લોન આપતી હતી, એવું કરતું હતું. તો એની જે અસર આવશે બટ ઓબ્વિયસ છે બીજા બધા દેશોના ઇકોનોમી ઉપર આવશે. અને આવી બી ખરી. 2008માં શું આવ્યો? એક મોટો ઇકોનોમિક ક્રેશ આવ્યો, રાઈટ, જે ફાઇનાન્શિયલ ક્રેશ આવ્યો યુએસનું. એની અસર શું? એની વિશ્વના બધા દેશોએ જોઈ, ઇન્ડિયાએ બી જોઈ. રિસેશનમાંથી ઇન્ડિયાને નીકળવામાં બી ઘણો બધો ટાઈમ લાગ્યો. આપણે તમને ખબર હોય કે એફઆરબીએમ જે છે, આપ ભણતા હશો મેન્સમાં, રાઈટ. એફઆરબીએમના શું કરવાના હતા? જે આપણા બધા ટાર્ગેટ્સ છે પૂર્ણ કરવાના હતા 2008-9 સુધી. પણ ઇકોનોમિક ક્રાઇસિસ આવવાના કારણે શું કરી દીધું? આપણે એફઆરબીએમના જે ટાર્ગેટ્સ છે એને એક્સટેન્ડ કરી દીધું કે ભાઈ અત્યારે આપણે રાજકોષીય ખાધ, મહેસૂલી ખાધ આ બધું નથી ઘટાડી શકતા, હે ને. શું થઈ ગયું? જીવનમાં ઇકોનોમિક ક્રાઇસિસ આવવાના કારણે આર્થિક મંદી આવી છે. તો થોડી તેજી લાવવા માટે શું કરવું પડશે? ઇકોનોમિક પમ્પિંગ કરવી પડશે. અને ઇકોનોમિક પમ્પિંગ કરવા માટે આપણે શું કરવું પડે છે? ખર્ચ વધારવું પડે છે. અને જો ખર્ચ વધારશો તો બટ ઓબ્વિયસ છે જે મહેસૂલી ખાત 0% કરવી છે, રાજકોષીય ખાત જીડીપીના 3%થી ઓછી કરવી છે, આવું બધું એફઆરબીએમ એક્ટમાં જે તમે કીધું હતું. એફઆરબીએમ એક્ટ જો આપણે ક્યારેક ભણ્યું હોય તો એક ટોપિક બી છે આપણો, બહુ ઇઝી છે, આપણે ભણાયેલો બી છે, રાઈટ. એ બધું તમે ટાર્ગેટને પૂર્ણ નહીં કરી શકો. અને તમે જો અત્યાર સુધી બી આપણે શું નહીં કરી શકે? એફઆરબીએમ જે એક્ટ છે એના ટાર્ગેટને પૂર્ણ નહીં કરી શકે. ખબર નહીં કયા દિશામાં ને એફઆરબીએમ એક્ટ, હે ને, એ લોકોએ શું કરી દીધું? જાહેર કરી દીધું હતું. જ્યારે બી એના ટાર્ગેટ્સની કશું વાત થાય ત્યારે જ કોઈના કોઈ શું આવી જાય છે? બ્લેક સ્વોન ઇવેન્ટ આવી જાય છે, એવું તો નહીં કહીશું આપણે, પણ કોઈના કોઈ મેજર ઇકોનોમિક ક્રાઇસિસ આવી જ જાય છે. જેમ કે 2008નું ક્રાઇસિસ, અને પછી બીજી વખત જ્યારે એના ઉપર વધારે વાત થઈ અને એના ટાર્ગેટને શું કરવામાં આવ્યો? રિલિજિયસલી ફોલો કરવાનું સ્ટાર્ટ કરવામાં આવ્યું સરકાર દ્વારા. ત્યારે શું આવી ગયું? કોવિડ આવી ગયું. તો ફરીથી એફઆરબીએમને એક્સટેન્શન મળી ગયું છે. અને હવે થોડી લોકડાઉન પછી સ્થિતિ સુધરી રહી હતી. હવે ફરીથી જો આના ઉપર વાત થાય, આવી વાત થાય એના પહેલાં શું કરી દીધું? આરબીઆઈ કહી દીધું કે ભાઈ બ્લેક સ્વોન ઇવેન્ટ શું થઈ શકે છે? પોસિબલ થઈ શકે છે. તો ફરીથી શું થશે? ઇકોનોમિક રિસેશન આવશે તો ફરીથી વિકેટ પડશે. તો દેટ ઇઝ ધ થિંગ, રાઈટ. આવું થઈ ગયું છે. ઝિમ્બાબ્વેમાં બી તમે જોયું હશે એક હાઇપર ઇન્ફ્લેશનની કન્ડિશન,
હે ને કે ભાઈ એક સાઈડ શું હોય, બધા રૂપિયા હોય અને એક સાઈડ પાવ તમે મૂકો, પાવ અને ઝિમ્બાબ્વેના રૂપિયાનો વજન ઇક્વલ થઈ જાય ત્યારે પછી શું મળે, પાવ મળે, હે ને. કરન્સીની વેલ્યુ જ 0 થઈ ગઈ હતી આપણી ઝિમ્બાબ્વેની, રાઈટ. પણ કોઈ એવું પ્રિડિક્ટ નહોતો કરી શક્યું કે ભાઈ ઝિમ્બાબ્વેમાં આવી સ્થિતિ આવવાની છે, કે લાઇકવાઇઝ લેમન બ્રધર એકદમથી શું કરશે, દેવાળું જાહેર કરશે, એવું બી કોઈ પ્રિડિક્ટ નહોતો કરી શક્યો. પણ એ ઘટનાઓ થઈ અને એના કારણે શું થઈ, એક મોટા વર્ગને અસર થઈ, વિશ્વના ઘણા બધા દેશોને અસર થઈ. એટલા માટે આ બધા ઇવેન્ટને શું કહેવાય છે, બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય છે, હે ને. જેમ કે 2001માં .com બબલ, આને જો તમે કરંટ પ્રોસ્પેક્ટમાં જો ને તો ઇન્ડિયામાં બી ક્યાંક ને ક્યાંક .com બબલ જેવી સ્થિતિ આવી શકે છે. .com બબલ શું છે, જો અત્યારે આપણે ત્યાં ફિનટેકનો જવાનો તો અત્યારે આપણે ત્યાં આવ્યો છે, હે ને. બધી ફાઇનાન્સની જે કંપની, ટેકનોલોજીવાળી ફાઇનાન્સની કંપની છે અત્યારે આવી રહી છે ને, જેમાંથી જેમ કે પેટીએમ છે જીવનમાં, કે પછી જેટલી બી તમે શું હોય છે ટેકનિકલી ફિનાન્સ કંપની હોય છે, મતલબ જે તમે આ બધું પેટીએમ વેટીએમથી કરતા હો છો, ફોન પે કરતા હો છો, આ બધાને શું કહેવાય, ફિનટેક કંપનીઓ કહેવાય. આ ફિનટેક કંપનીઓ છે. ફૂડમાં બી આપ જોશો તો ટેક કંપનીઓ આવી રહી છે ને, જેમ કે ઝોમેટો છે, સ્વિગી છે, રાઈટ. અને કહેવાય છે કે આનો ફ્યુચર શું છે, આનો ફ્યુચર બહુ બ્રાઇટ છે એમ. અને એના કારણે શું આવે છે, આવી બધી લોસ મેકિંગ કંપનીઓ, ને પેટીએમ ઇઝ લોસ મેકિંગ કંપની, ઝોમેટો ઇઝ લોસ મેકિંગ કંપની, આ બંને કંપનીના આઈપીઓ આવ્યા. હવે ઝોમેટોમાં તો શું હતું, ચલો એનો બેઝ પ્રાઇસ એને ઓછો રાખ્યો હતો, 76 રૂપિયા જ રાખ્યો હતો, રાઈટ. અને શું થયું, એની જે ઓપનિંગ થઈ 100 રૂપિયા કરતાં વધારે તે પ્રોફિટ થયું એમાં લોકોને. પેટીએમ તમે વિચાર કરો, 2000 રૂપિયાથી મોટો શેર રાખ્યો તો એક શેરની કિંમત, અને લોસ મેકિંગ કંપની, અને કેટલો મોટો આઈપીઓ, રાઈટ. જેટલા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું ને ઓલમોસ્ટ બધાને લાગ્યો. અને અત્યારે તમે જો એટલી શું છે, 70% જેટલો ડાઉન છે, ખુલ્યો બી તો નેગેટિવ, રાઈટ. તો અત્યારે આ બધી જે ટેક કંપની છે ને, જે લોસ મેકિંગ કંપનીઓ છે, એના બી જે આઈપીઓ હોય છે પોઝિટિવ ખુલતા હોય છે. પેટીએમનો તો એ લોકો ભાવ બહુ વધારે રાખી દીધું, તેના કારણે નેગેટિવ ખુલ્યું. બાકી 1000 રૂપિયા રાખે તો 1600 રૂપિયામાં તો ખુલ્યો તો કે નહીં આ રીતે. તો એનું રીઝન શું છે, તો એનું રીઝન છે કે આવું કહેવાય છે કે ભાઈ આનો શું છે, આનો પ્રોસ્પેક્ટ બહુ સારું છે, ફ્યુચરમાં બહુ સારું ગ્રોથ કરશે, એવું બધું કરશે. અને આમ કરીને શું કરે છે, આનો શેરને બૂમ કરાવે છે. પણ જ્યારે આગળ જઈને ખબર પડે છે કે ઓ માય ગોડ, આવું તો કશું થઈ જ નહીં રહ્યું, રાઈટ. આ કંપની તો લોસ મેકિંગ કંપની છે, આનો પોર્ટફોલિયો તો સુધરી જ નહીં રહ્યો, એબીટા માર્જિન તો સુધરી જ નહીં રહ્યો જીવનમાં. તો પછી શું આવે છે, એકદમથી આમાં ધડાકો આવે છે શેરમાં. અને જીવનમાં બટ ઓબ્વિયસ છે, જ્યારે શું થાય છે, આ બધી કંપનીઓના શેર માર્કેટ વધે છે તો શેર માર્કેટ ઉપર જાય છે. અને જ્યારે શું થાય છે, કોઈ બી કંપનીઓના શેર માર્કેટ તૂટે છે, કે શેરની કિંમત તૂટે છે, તો શેર માર્કેટ નીચે આવે છે, અને શેર માર્કેટમાં એકદમ કડાકો આવે છે. તો 2001ની આજુબાજુ છે ને, આવું અમેરિકામાં પહેલા જ થઈ ચૂક્યું છે. જેમ કે અત્યારે તમારે ત્યાં ટેકનોલોજી બૂમ ઉપર છે, એ લોકોને તો શું હતું, 1990sમાં જ બૂમ ઉપર આવી ગઈ હતી. અને 1990માં શું આવી હતી, બધી ફિનટેક કંપનીઓ અને બધી ટેકનોલોજી ડ્રીવન કંપનીઓ આવી હતી. અને બધી ફિનટેક કંપનીઓ, ટેકનોલોજીકલ ડ્રીવન કંપનીઓના કારણે શું હતું, જે એસ્પિરેશન હતું એ શેર માર્કેટનો, એમનું જે નેસ્ડેક હોય છે, નેસ્ડેકમાં એસ્પિરેશન બહુ સારો બન્યો, ઓહો જોરદાર ગ્રોથ કરશે, અને ગ્રોથ કર્યું બી. પણ પછી જ્યારે આ શું થયું, આ બબલ ફૂટ્યો. .com બબલ એટલા માટે કહેવાય છે કેમ કે ટેકનોલોજીનો બબલ હતો, ઇન્ટરનેટ બબલ હતો. બધી આ ફિનટેક કંપનીઓના શેરના કારણે શું હતું, શેર માર્કેટ બહુ વધી ગયું હતું. પણ જ્યારે એ બધી કંપનીઓના શેર પડ્યા તો એકદમથી શું આવ્યો, નેસ્ડેકમાં કડાકો આવ્યો. કોઈએ એવું પ્રિડિક્ટ નતો કર્યું કે ભાઈ એકદમથી આવો કડાકો આવવાનો છે શેર માર્કેટમાં. એટલા માટે એને બી શું કહેવાય, એને બી બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય, કેમ કે અનપ્રિડિક્ટેબલ હતો. હવે નેસ્ડેક છે, નેસ્ડેક શું છે, મોટામાં મોટું સ્ટોક માર્કેટ છે, એમાં જો કડાકો આવશે તો ઇન્ડિયામાં કાંઈ બી નહીં થાય, કશું બી નહીં થાય. પણ જો શેર માર્કેટ અમેરિકાનો પડે ને તો ઇન્ડિયાનો જો તમે તરત જ રિએક્શન આવશે, ઇન્ડિયાનો બી શેર માર્કેટ પડશે. બિકોઝ ગ્લોબલાઇઝેશનના કારણે શું થઈ ગયું છે, બધી ઇકોનોમી લિંકઅપ થઈ ગઈ છે. તો ઇન્ડિયામાં બી એની અસર આવી, અને સાથે સાથે શું આવ્યું, વિશ્વના બીજા દેશોમાં બી એની અસર આવી, બધાના શેર માર્કેટ નીચે આવ્યા. તો એક બોડા વર્ગને શું કર્યું, એ લોકોએ અસર કર્યું. તો જે બ્લેક સ્વોન ઇવેન્ટની શું છે, જે બધી કેરેક્ટરિસ્ટિક છે, જે બધી વિશેષતાઓ છે, બધી એને મળતી આવે છે. એટલા માટે એને બી બ્લેક સ્વોન ઇવેન્ટ કહેવાય. તો એ એક્ઝામ્પલ છે ફ્યુચરના, હે ને. 9/11 અટેક પછી અમેરિકામાં તમે જોઈ શકો છો કે આખું શું આવ્યો હતો, જે એક ઇકોનોમિક ક્રાઇસિસ બધા દેશોમાં આવ્યો હતો, મંદી આવ્યો હતો, એને બી બ્લેક સ્વોન ઇવેન્ટ કહી શકીએ છીએ. એટલા માટે કહી શકીએ છીએ, કોઈ પ્રિડિક્ટ નહીં કરી શકતો ને કે ઓસામા બિન લાદેનના 3-4 ભાઈબંધો શું કરશે, 2-3 પ્લેનને લઈ જઈને ઠોકી દેશે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ને આ બધામાં. કે મેં કોઈ બી યાર આમ પ્લેનમાં બેસે અને હાઈજેક કરે તો એને એટલું તો ખ્યાલ હોય ને કે ચલો હાઈજેક કરી બી લેશે તો એને પ્લેન તો ઉડાવતા આવતો હશે ને. એમ પાયલટને કહેશે થોડું કટ મારીને વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બહારથી નીકળો, તો આ લોકો તો કટ જ નહીં મરાયો. પાયલટ વેઇટ કરતો રહી ગયો કે હમણાં કહેશે કટ માર, અને સીધું લઈ જઈને ઠોકી દીધું, રાઈટ. તો એમનું તો ઇન્ટેન્શન જ એ હતો. અને આવું ઘટના થઈ એના પછી એકદમથી શું આવ્યું, ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યો. અને એના કારણે એને બી આપણે શું કહી શકીએ છીએ, બ્લેક સ્વોન ઇવેન્ટ કહી શકીએ છીએ. ઇવન જ્યારે શું થયું, બ્રિટેને શું કર્યું, યુરોપિયન યુનિયનથી એક્ઝિટ કરી, તો બી મોટો એક શું હતો, જે ઇકોનોમી છે દેશોની, એને અસર થયો હતો. ઇન્ડિયામાં બી અસર હતો, એનો આપણે ખબર હોય તો એને બી આપણે શું કહી શકીએ છીએ, બ્લેક સ્વોન ઇવેન્ટ છે, બ્લેક સ્વોન ઇવેન્ટ કહી શકીએ છીએ. તો ધીઝ આર ધ એક્ઝામ્પલ કે જ્યારે શું થઈ ગયા છે, બ્લેક સ્વોન ઇવેન્ટ જેવી ઘટનાઓ છે, એવી ઘટનાઓ થઈ ચૂકી છે, રાઈટ. અને આ બધી ઘટનાઓમાં તમે જોશો, હે ને, કે શું વિશેષતાઓ છે, કેમ આપણે આને બ્લેક સ્વોન ઇવેન્ટ કહી રહ્યા છે. એટલા માટે કહી રહ્યા છે કેમ કે શું નથી, પ્રિડિક્ટેબલ નથી. આ કોઈ ઘટના પ્રિડિક્ટેબલ નથી કે લેમન બ્રધર્સ દિવાળું ફૂકી દેશે, કે પછી .com બબલ શું થઈ જશે, આવી જશે, કે પછી ટેરર અટેક થઈ જશે, કે
શું કરશે? બ્રિટન એકદમથી એક્ઝિટ કરવાનું મન બનાવે છે યુરોપિયન યુનિયનમાંથી. પણ આવું થયું અપ્રત્યાશિત ઘટનાઓથી તો, અને થઈ તો શું કર્યું? એક મોટા ક્ષેત્રને અને મોટા વર્ગના લોકોને શું કર્યું? એને અસર કર્યું. અને એના કારણે આપણે શું કહી શકીએ છીએ? બ્લેક સ્વાન ઇવેન્ટ કહી શકીએ છીએ. તો આવી જ ઘટના આપણે નીચે બી લગાવી શકીએ કે ધ પોસ્ટ પેન્ડેમિક. પોસ્ટ પેન્ડેમિક એટલે લાઈક શું છે કે અત્યારે શું છે? પેન્ડેમિક ભાઈ શું થઈ ગયું છે? હવે તો દૂર થઈ ગયું છે, કોવિડ-19 દૂર થઈ ગયું છે. બટ આપ જોઈ રહ્યા છો કે શું થઈ રહ્યો છે? ડ્યુ ટુ રશિયન યુક્રેન વોર, હે ના, એક જીઓ પોલિટિકલ ક્રાઇસિસ બની રહી છે. સાથે સાથે શું થઈ રહ્યું છે કે જે એગ્રેસિવ પોલિસીસ છે બધા દેશની, જેમ કે ચાઇના છે, ચાઇનાની પોતાની શું છે? પોતાની જે ઇકોનોમીને બિલ્ડઅપ કરવાની પોલિસી છે બહુ એગ્રેસિવ છે. બીજા દેશ માટે વિચારતો નથી, પોતાના માટે વિચારે છે. ડમ્પિંગ વમ્પિંગ કરી મૂકે છે, બીજા દેશમાં બહુ સસ્તા ભાવે વેચી નાખે છે. એથિકલ પ્રેક્ટિસ નથી કરતા. અમેરિકામાં જો બાઇડન જે સાહેબ જ્યારથી આવે છે ત્યારે શું છે? ત્યારથી જ એમની નીતિ એવી છે કે ભાઈ આપણે શું કરીએ? જે ઇન્ડિયા છે, ઇન્ડિયાને થોડું સાઇડલાઇનમાં કરીએ, રાઈટ? તો અત્યારે જે આખો જીઓ પોલિટિકલ સિનારીઓ બની રહ્યો છે ને, એના કારણે ક્યાંક શું થઈ રહ્યું છે? માર્કેટમાં બહુ બધા સેન્ટિમેન્ટ્સ ખરાબ થઈ રહ્યા છે, બહુ નેગેટિવ થઈ રહ્યો છે. અને શું કરવાના છે? અમુક દેશો છે એ કરવાના છે એવું કે ભાઈ આપણે ત્યાં શું ના થાય? જ્યારે બી આવી કોઈ ઇકોનોમિક ક્રાઇસિસ આવે તો આપણે ત્યાં ફંડની અછત ઊભી ના થાય, તો આપણા બધા ફંડને શું કરીને લાવીએ? ખેંચીને લાવીએ આપણે. ત્યારે એના કારણે તમે જોશો કે અમેરિકન ફેડરલ દરે શું કર્યું? વ્યાજ દર વધારી દીધી. હવે અમેરિકાની ફેડરલ બેન્ડે જો વ્યાજ દર વધારી, જેમ કે તમારે ત્યાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ હોય છે, આરબીઆઈ જાહેર કરે છે, ત્યાં ફેડરલ બેંક જાહેર કરે છે. તો એ જો એ લોકો શું કરશે? વ્યાજ દર વધારશે તો બટ ઓબ્વિયસ શું કરશે? અહીંયા ઇન્ડિયાના શેર માર્કેટમાં જેટલા બી પૈસા ઇન્વેસ્ટ થયા છે એ લોકોના, બધા એફઆઈઆઈ એફપીઆઈ જેટલું ઇન્વેસ્ટ થયો છે, હે ને, અહીંયા એટલું બધું રિટર્ન નહીં મળ્યું, પણ ત્યાં વ્યાજ સારું આપી રહ્યા છે. તો ફેડરલ બેંકને પૈસા આપીએ, ત્યાં ઇન્વેસ્ટ કરીએ, વધારે વ્યાજ મળશે, તો ઇન્ડિયાથી પૈસા ખેંચાશે. અને ઇન્ડિયાથી પૈસા ખેંચાશે તો બટ ઓબ્વિયસ શું આવશે? ઇન્ડિયામાં જે રિસેશન છે, રિસેશન આવશે. એકદમથી મનીનો શું આવશે? આઉટફ્લો આવશે. અને આવું ખાલી એક દેશમાંથી નહીં, ઘણા બધા દેશોમાં થઈ શકે છે, રાઈટ? ડ્યુ ટુ રશિયન યુક્રેન વોર, જીઓ પોલિટિકલ ક્રાઇસિસ, હે ને, એવું કહેવાય છે કે ભાઈ એક બ્લેક સ્વાન ઇવેન્ટ જેવી ઘટના થઈ શકે છે. અને હું તમને ફરીથી કહું છું કે આવું કહી શકો છો તમે, ફિક્સ નથી. કેમ કે બ્લેક સ્વાન કહેવાશે કોને? બ્લેક સ્વાન ઇવેન્ટ કહેવાશે જેને જે શું નહીં કરી શકતા, જે તમે પ્રિડિક્ટ જ નહીં કરી શકતા. જો પ્રિડિક્ટ કરી લીધું કે આવું થવાનું જ, તો પછી એને બ્લેક સ્વાન ઇવેન્ટ કહેવાય જ નહીં ને. તો દેટ ઇઝ ધ થિંગ, હે ને. જેમ કે કોવિડ-19 ને આપણે શું નહોતું કીધું? બ્લેક સ્વાન ઇવેન્ટ નથી કીધું. કેમ નહોતું કીધું? કેમ કે ભાઈ પહેલાથી શું હતું? અમુક દેશો દ્વારા, જેમ કે તમને ખબર હોય કે જે આપણો તાઇવાન છે, WHO ને કહી રહ્યું હતું કે ભાઈ આવો વાયરસ સ્પ્રેડ થઈ શકે છે ચાઇનામાંથી. થોડી વાત 1-2 વર્ષ પહેલાથી ચાલતી હતી એની, હે ને. બટ શું નહીં થયું? ત્યારે ધ્યાન નહોતું આપવામાં આવ્યું, અને ધીમે ધીમે ઘણી બધી કન્ટ્રીમાં ફેલ્યો. અને એના પછી શું આવ્યો? લોકડાઉન બધા દેશોમાં આવ્યો અને ઇકોનોમિક ક્રાઇસિસ આવ્યો, રાઈટ? તો બટ ઓબ્વિયસ એ એકદમથી થયેલી ઘટના નથી, ધીમે ધીમે સ્પ્રેડ થયેલી ઘટના છે, રાઈટ? અને શું કરી શકાતું? તેને પ્રિડિક્ટ કરી શકાતું હતું કે ભાઈ આવો વાયરસ જો સ્પ્રેડ થઈ રહ્યો છે તો આવો ઇકોનોમિક ક્રાઇસિસ થઈ શકે છે. તો એકચ્યુઅલમાં એ બધા ક્રાઇસિસ શું નહીં કરતો? જે બ્લેક સ્વાન ઇવેન્ટ છે એને ફોલો નથી કરતો. તો અત્યારે બી બ્લેક સ્વાન ઇવેન્ટ થઈ ગયું છે એવું નથી, હે ને. જો થઈ જાય તો પછી શું છે? ભારતને નુકસાન થઈ શકે છે એવું આરબીઆઈનો રિપોર્ટ ના હોય. કહી દે કે આટલું થઈ ગયું છે, બ્લેક સ્વાન ઇવેન્ટ હેપન થઈ ગયું છે. હેપન નહીં થયું. અને હેપન નહીં થયો, હેપન થવાનો છે એવું બી તમે કહી નહીં શકતા એક્ઝેક્ટ કે થશે જ થશે. કેમ કે જો પ્રિડિક્ટ કરી દીધું તમે થશે જ થશે, તો પછી એને ઇમ્પ્રોબેબલ કહેવાશે જ નહીં ને. પ્રોબેબિલિટી તમે 100% કહી દીધી કે આવું થવાનું છે, તો કહેવાય જ નહીં. તો એક આવું અંદાજ છે કે ભાઈ આ જે અત્યારે સિનારીઓ ચાલી રહ્યો છે, આના કારણે શું થઈ શકે છે? એક બ્લેક સ્વાન ઇવેન્ટ જેવી ઘટના થઈ શકે છે. આખું એક ગ્લોબલ રિસેશન આવી શકે છે. ફેડરલ વ્યાજ દર વધવાના કારણે ઇન્ડિયામાંથી ઇન્વેસ્ટમેન્ટ નીકળશે, અને ઇન્ડિયાને અસર થશે એવું નથી, રાઈટ? જીઓ પોલિટિકલ ક્રાઇસિસ આવી રહ્યું છે, યુક્રેન અને રશિયા, રાઈટ? જે યુદ્ધ થઈ રહ્યું છે એના કારણે ઘણા બધા દેશોની ઇકોનોમીને અસર થયો છે, હે ને. ગ્લોબલ જે ફૂડ સપ્લાય છે, ગ્લોબલ ફૂડ સપ્લાય શું થઈ છે? એને અસર થયો છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક શું થવાનું છે? જે આ બધી અસર છે એ બધી એક્યુમ્યુલેટ થવાની ને એક મેજર ઇકોનોમિક ક્રાઇસિસ તરફ આપણને દોરી રહ્યા છે. અને જો દોરાઈ ગયું તો બ્લેક સ્વાન ઇવેન્ટ શું થશે? હેપન થશે અને નુકસાન થશે. પણ જો વચ્ચે શું થઈ ગયું? યુક્રેન અને રશિયા વચ્ચે સમજૂતી થઈ ગઈ કે વાંધો નહીં, ચલો કાલથી યુક્રેન રશિયા કેવા છે અને રશિયા યુક્રેન કેવા છે. બટ ઓબ્વિયસ આવું તો નહીં કે, કેમ કે રશિયા બહુ મોટો છે જીવનમાં. બટ યુક્રેન કહી દે ચલો હું બી રશિયા, આવો અહીંયા આવો. તો પછી શું થઈ ગયું? સોલ્વ આઉટ થઈ ગયું સિચ્યુએશન, અને સોલ્વ આઉટ થઈ ગયું તો આટલું બધું જે અમેરિકા ઉપર પ્રેશર થઈ રહ્યું છે કે ભાઈ નાટોના થ્રુ શું કરે, એને સપોર્ટ કરીને યુક્રેનને વોર જારી રાખે, એ બધું અમેરિકા ઉપરનું પ્રેશર હટશે, રાઈટ? તો અમેરિકા ઉપરનું પ્રેશર હટશે, રશિયા ઉપરનું પ્રેશર હટશે, યુક્રેન ઉપરનું પ્રેશર હટશે. ઇવન ઇન્ડિયા જ, ઇન્ડિયાનો મેજર એલાય એક અત્યારે શું છે? આપણો રશિયા જ. તો ઇન્ડિયા રશિયા તરફ વધારે જોગ દોરાવે છે. પણ બટ ઓબ્વિયસ શું છે? અમેરિકા છે, અમેરિકા ઉપર આખો આપણો આઈટી સેક્ટર ડિપેન્ડ કરે છે. તો ઇન્ડિયા માટે બી એક ડિલેમા છે. ઇન્ડિયા માટેનો ડિલેમા શું થશે? થોડું દૂર થશે. તો ક્યાંક ને ક્યાંક શું થશે? જે બધી કન્ડિશન છે, બધી કન્ડિશન શું થઈ શકે છે? થોડી ને થોડી મિટિગેટ થઈ શકે છે. મિટિગેટ થઈ શકે છે મતલબ ઇઝીનેસ થઈ શકે છે. તો બ્લેક સ્વાન ઇવેન્ટ હેપન જ થઈ જાય એવું કોઈ જરૂરી નથી, પણ અત્યારની કન્ડિશનને જોતા લાગે છે કે જો આ બધી અસરો શું એક્યુમ્યુલેટ થઈ તો એક મેજર ઇકોનોમિક ક્રાઇસિસ આવી શકે છે, અને જેનો ઇમ્પેક્ટ એટલો વ્યાપક હશે કે જેને આપણે શું કહી શકીશું? બ્લેક સ્વાન ઇવેન્ટ કહી શકીશું, રાઈટ?
આ બ્લેક સ્વોન ઇવેન્ટ કેવી રીતે આવી શકે છે, આની કઈ અસરો હોય છે, આને કેવી રીતે રોકી શકાય છે, રાઈટ. આના માટે એક પુસ્તક બી લખી છે, બ્લેક સ્વોન પુસ્તક. અત્યારે આટલું બધું શું છે જીવનમાં ચર્ચામાં છે, તો ક્યારેક આપણે પૂછી લઈએ કે ધ બ્લેક સ્વોન પુસ્તક કોના દ્વારા લખવામાં આવી છે, તો નાસિમ નિકોલસ તલેબ દ્વારા લખવામાં આવી છે. કોના દ્વારા લખવામાં આવી છે જીવનમાં? નાસિમ નિકોલસ તલેબ દ્વારા લખવામાં આવી છે. આપ અહીંયા યાદ રાખજો, પ્રી માર્કેટનો ફેક્ટ છે. મેન્સ માટે તો આની જરૂર બી નહીં પડે, હે ને. મેન્સમાં તો મેં તમને કીધું ને કે ભાઈ બ્લેક સ્વોનની ઘટના શું છે, એની વિશેષતાઓની ચર્ચા કરો, અને જીવનમાં ક્યારેક ક્યારેક શું થયું છે, આવી બ્લેક સ્વોનની ઘટનાઓ જોવા મળી છે. કેમ કે અદરવાઇઝ એવું બી કહી શકે છે કે હાલમાં કેમ બ્લેક સ્વોનની ઘટના થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો કેમ થઈ શકે છે એને બી મેં કીધું. રશિયા યુક્રેનની વાત કરવાની છે, ગ્લોબલ ફૂડ સપ્લાય ચેનની વાત કરવાની છે, જીઓ પોલિટિકલ્સની વાત કરવાની સાથે સાથે શું કરવાની છે, જે ફેડરલ વ્યાજ દર વધવાની ભીતિ છે, રાઈટ, એની વાત કરવાની છે, રાઈટ. જે ચાઇના છે, ચાઇનાની એગ્રેસિવ પોલિસીની વાત કરવાની છે. એ બધાના કારણે પોસ્ટ પેન્ડેમિક એરાના કારણે જે સ્લોડાઉન આવ્યો છે એની વાત કરવાની છે, રાઈટ. તો એ બધાને એક્યુમ્યુલેટ કરીને આપ શું કરી શકો છો, બચાવી શકો છો કે આ બધી કન્ડિશન એક્ઝર્વેટ થવાના કારણે, એક્યુમ્યુલેટ થવાના કારણે શું થઈ શકે છે, એક બ્લેક સ્વોન ઇવેન્ટ જેવું ઘટના છે બની શકે છે. એટલા માટે આ ચર્ચામાં આવ્યો છે. બની જ ગઈ છે કે બની જ જશે એવું ફિક્સ આપ કહી નહીં શકતા, કે જો આપ ફિક્સ કહી દો તો પછી બ્લેક સ્વોન ઇવેન્ટ જીવનમાં રહ્યું જ નહીં, રાઈટ. એટલા માટે તમને આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ બ્લેક સ્વોન આવી જ ગયું છે કે આવશે જ આવશે એવું કાંઈ આપણે ફિક્સ નથી કહી શકતા. કેમ કે એટલા માટે શું છે, જે ઇમ્પ્રોબેબિલિટી છે, રાઈટ, જેની અપ્રત્યાશિતા છે, એ શું છે, એ જ એનો મેઇન કેરેક્ટરિસ્ટિક છે, હે ને. જેમ કે જો એટ્રીબ્યુટ્સ લખ્યું છે અહીંયા આ ઇમેજનો જો આપ જોશો ને તો આનાથી આપનો આખો આન્સર બની જશે કે વોટ ઇઝ બ્લેક સ્વોન ઇવેન્ટ, હે ને. એ આપને અહીંયાથી મળી જશે કે ધ બ્લેક સ્વોન ઇવેન્ટ ઇન ધ ફાઇનાન્સ વર્લ્ડ રિફર્સ ટુ એન એક્સ્ટ્રીમલી નેગેટિવ રેર ઇવેન્ટ વિચ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્રિડિક્ટ, હે ને. જેને આપ પ્રિડિક્ટ કરી શકતા નથી, રેર ઇવેન્ટ હોય છે. સચ ઇવેન્ટ આર રેન્ડમ એન્ડ હેવિંગ વાઇડ સ્પ્રેડ રેમિફિકેશન, કે જેની બહુ વ્યાપક અસર હોય છે અને રેન્ડમ હોય છે, ને. ફિક્સ નથી કે આવી જ જાય, હે ને. આવી બી શકે છે, નવી બી આવી શકતી, રાઈટ. પોઝિટિવ બી આવી કન્ડિશન થઈ શકે છે, નેગેટિવ બી થઈ શકે છે કે ભાઈ. અને this term is inspired by the possibility of seeing a black swan among a group of white swan. બેઝિકલી આ લાસ્ટ લાઈન છે ને તમે એલિમિનેટ કરી દેજો. જેમ કે એવું હતું ને કે ભાઈ મેં તમને કીધું હતું કે બધા સફેદ હંસો જતા ને એમાં એમને બ્લેક હંસ દેખાય એવી રીતે. તો એ રીતે શું હોય છે કે અહીંથી ઘટના કે ભાઈ બધી જગ્યાએ પોઝિટિવ થઈ રહ્યો છે પણ કોઈ એક મેજર જગ્યાએ શું થયું નેગેટિવ થયો છે કે જે શું થઈ શકે છે, જે સ્પ્રેડ કરીને ઘણા બધા લોકોને અસર આપી શકે છે. તો એને બ્લેક સ્વોન ઇવેન્ટ કહી શકીએ છીએ આપણે. આને આ કોન્ટેક્સમાં લખ્યું છે ને. જેમ કે રશિયન યુક્રેન વોર શું કરી રહ્યો છે કે આપ જો ક્યાંક ને ક્યાંક કે જે બ્લેક સ્વોન ઇવેન્ટ છે ને એને ડિરાઈવ કરી રહ્યો છે, રાઈટ. એ જો ઘટનાને શું કરી દઈએ આપણે એક્સક્લુડ કરી લઈએ તો પછી કોઈ વાંધો આવે નહીં, રાઈટ. તો એટલું બધું તો એ લોકો વિચારી બી નહીં શકે જે આપના પેપર ચેક કરે છે. આપ જો ગુજરાતીમાં લખતા હો તો ઉપરની 3 લાઈનના સેન્ટેન્સ, અને જો ઇંગ્લિશમાં લખતા હો તો ઉપરની 3 લાઈન ઠોકી દેજો. આવા શબ્દો જોઈને બી શું થઈ જશે, ખુશ થઈ જશે. ઇંગ્લિશમાં બટ ઓબ્વિયસ એક શું આવી જાય છે, અલગ જ ઇફેક્ટ આવી જાય છે, આપણે ખબર જ છે મેન્સના પેપરમાં. એ કરી દેજો, દેટ ઇઝ બ્લેક સ્વોન ઇવેન્ટ. ક્યારેક ક્યારેક ઘટના થઈ છે, એક્ઝામ્પલ લગાવી દેજો, રાઈટ. અને વોટ આર ધ એટ્રીબ્યુટ્સ, હે ને. આની વિશેષતાઓ શું હોય છે, તો આ વિશેષતાઓ આ છે આની કે અનપ્રિડિક્ટેબલ હોય છે, સાથે શું હોય છે, વાઇડ સ્પ્રેડ કોન્સિક્વન્સ હોય છે, રાઈટ. અને આફ્ટર ધ ઇવેન્ટ જ્યારે આ ઘટના થઈ જાય ને ત્યારે લોકો એવું કહે છે કે જો હું નહોતો કહેતો આવું થશે, હું નહોતો કહેતો આવું થશે. આવું બધા કહે છે કે ભાઈ જ્યારે આ ઘટના થઈ જાય ત્યારે લોકો કહે છે કે હો ઇટ વોઝ પ્રેડિક્ટેબલ, આપણે જ પ્રિડિક્ટ નહીં કર્યું યાર, આવું થવાનું જ હતું. આ જો આ બધી ઘટનાઓ આના તરફ દોરી રહી છે. જેમ કે જો શેર માર્કેટમાં ધક્કાધક શું કર્યું, વચ્ચે થોડું બી હે ને નેગેટિવ થયું તો આપણે ધક્કાધક ઠોકી નાખ્યું, બધું રોકાણ કરી નાખ્યું. પણ હવે શેર માર્કેટ 60 તૂટી રહ્યો છે. અને જો બ્લેક સ્વોન ઇવેન્ટ થયો તો વિકેટ ટચ પડી જશે. પણ જ્યારે આપણે રોકાણ કરી રહ્યા હતા ત્યારે આપણે આ બધું નહીં વિચાર્યું. હવે આપણે વિચાર યાર આપણે વિચારવું જોઈએ હતું યાર કે યુદ્ધ ચાલી રહ્યો છે, હે ને. સાથે સાથે શું થઈ રહ્યું છે, ગ્રુપિઝમ થઈ રહ્યું છે ફરીથી, રાઈટ. જે રીતે અમેરિકાનો નાટો છે, રશિયા બી પોતાનો નાટો બિલ્ડઅપ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે નાટોના જે શું છે જે વિસ્તરણ છે એને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલ નેગેટિવને શું થઈ રહી હતી, કન્ડિશન ક્રિએટ થઈ રહી હતી, જેને આપણે ધ્યાને નહીં લીધું. આ બધું ફિક્સ જ હતો. તો દેટ ઇઝ અ થિંગ. બટ એ થઈ ગયું એના પછી આ વિચાર કરી રહ્યા છે. જ્યારે થઈ રહ્યું છે ત્યારે કોઈ વિચાર કર્યો હોય નહીં. કેમ કે શું હોય છે, નાની નાની ઘટનાઓના એક્યુમ્યુલેટ સ્વરૂપથી પછી આ એક મોટી ઘટના બનતી હોય છે, રાઈટ. તો દેટ ઇઝ અ થિંગ. તો હોપ સો તમને એક કમ્પ્લીટ મસાલો પ્રિલિમ્સ માટે એઝ વેલ એઝ મેન્સ માટે મળી ગયો હશે. પ્રિલિમ્સ માટે તો ખાલી આટલું યાદ રાખજો કે બ્લેક સ્વોન ઇવેન્ટ શું છે, તો અર્થવ્યવસ્થામાં થતી એક શું છે અપ્રત્યક્ષ ઘટના, જેનાથી શું થાય છે, બહુ મોટી વ્યાપક નુકસાની થાય છે કે ઘણા બધા વર્ગને શું કરે છે, અસર કરે છે, રાઈટ. શું છે એના રીતે 4 ઓપ્શન. ખાસ કરીને યુપીએસસી આવો ક્વેશ્ચન બહુ પૂછે છે. જીપીએસસી ટેકનિકલ ક્વેશ્ચન કે આવા લોજિકલ ક્વેશ્ચન નહીં પૂછતા, બટ યુપીએસસી પૂછે છે અને આપને આપવાની હશે તો આપ જોશો ક્યાંક ને ક્યાંક એને ક્વેશ્ચન હશે. અદરવાઇઝ જો મેન્સમાં જશે તો મેન્સમાં તો કોઈ બી ક્વેશ્ચન પૂછી લે. જો આટલી બાબતો તમે જાણો છો, આટલા બધા એક્ઝામ્પલ જાણો છો, તો આપ આરામથી શું કરી શકો છો, આપ એને મર્જ કરીને લખી શકો છો, હે ને. લાઇકવાઇઝ આ બી તમને કહી શકે છે
કે ભાઈ જે રીતે .com બબલ હવે ત્યાં સુધી એ લોકો વિચારી નહીં શકે, પણ ઇન કેસ કોઈ વિચારવાવાળો આવી ગયો કે ભાઈ .com બબલ જેવી ઘટના શું થઈ શકે છે, ભારતમાં જોવા મળી શકે છે, તમારા વિચારોની ચર્ચા કરો તો .com બબલ શું હતું એ બી મેં તમને બતાવ્યો છે, અને કેમ ઇન્ડિયામાં .com બબલ આવી શકે છે, રાઈટ. કેવી રીતે એક બ્લેક સોનને જો નામ આપી શકે છે એ બી તમે શું કરી શકો છો, મર્જ આઉટ કરીને લખી શકો છો કે આટલું બધું જે ફિનટેક ડ્રીવન શું થઈ રહ્યો છે, આપણો શેર માર્કેટ થઈ રહ્યો છે, બધી ટેકનોલોજી કંપની આને ડ્રીવ કરી રહી છે, તો એ ટેકનોલોજી કંપનીઓ જો પોતાનો પોર્ટફોલિયો નહીં સુધાર્યો હે ને, ઝોમેટોએ, પેટીએમે, આ લોકો અત્યારે બી આપણે ખબર હોય તો રિઝલ્ટ છે એમાં શું કરી રહ્યા છે, નુકસાન જ બતાવી રહ્યા છે. આવનારા 4-5 ક્વાર્ટર સુધી કે 2-3 વર્ષમાં એ લોકોએ સુધાર્યું નહીં તો આખું શું થશે, શેર માર્કેટમાં બહુ મોટો એક કડાકો ફરીથી આવશે, અને એ હશે આપણો .com બબલ કડાકો. નાયકા વાયકા તમે જોયું હોય ને, આ બધું શું છે, ફિનટેક કંપનીઓ છે અને સાથે સાથે ટેક કંપનીઓ જ છે, અને બહુ જોરદાર એમને રિસ્પોન્સ મળ્યો, રાઈટ. પણ આગળ જતા જો કામ બગડ્યો હોય તો પછી એના માટે તમે તૈયાર રહેજો, જો આઈપીઓ લીધું હોય તો ધ્યાન રાખજો, રાઈટ. તો કોઈ બી ક્વેશ્ચન આવે હોપસો તમે એને ટેકલ કરી લેશો, અને આ ટોપિકને ઓલમોસ્ટ મને લાગે છે કે આપણે પ્રિલિમ્સ અને મેન્સ બંને રીતે જસ્ટિફાઈ કરી દીધું છે, દેટ ઇઝ એનફ. બાકી અમુક ટોપિક્સ જો આપણે બીજા બી જાણવા હોય કે આપને લાગે છે કે દેટ ઇઝ એન યુઝફુલ ઇન્ફોર્મેશન, હવે બીજી ઇન્ફોર્મેશન બી અમને મળે તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો કે આપણે કયા ટોપિકમાં વિડીયો જોઈએ. જેમ કે મેં મારા ચોઇસીસ કીધા છે કે જે હું વિચારી રહ્યો છું કે ઇન કેસ જો આપ આને કહેશો કે ના સર વિડીયો બીજા જોઈએ તો આપણે I2U2 છે, ભારત ગૌરવ યોજના છે, કવચ છે, હે ને, વેબ 5.0 છે, સાથે સાથે જીવનમાં ઇઝ 5.0 છે, રાઈટ. WTOની જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ થઈ એના જે આઉટકમ્સ છે, ભારતનો એના ઉપર શું પ્રભાવ પડશે, રાઈટ. એ બધા ટોપિકને શું કરીશું આપણે કવર કરીને બહુ સારી રીતે તમારા માટે લાવીશું. બટ રાઇટ નાઉ દેટ ઇઝ એન્ડ ફોર ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ.